શું કરે તે? બધાને જય માતાજી. તો જો રીંગણા શેકું લાઈટ વજી છે અને ભરતું બનાવવાનો પ્રોગ્રામ છે. ભરતાનો પ્રોગ્રામ હા એટલે બાર રીંગણા છે કે? હા જો લાઈટ વજી છે અંધારે જો રીંગણા શેકું જો હાથી ભાંગતી જવું નાખતી જવું. બરોબર. તો આટલું મોડું કેમ કર્યું? એ હીરા ગવા જઈતી ને એટલે તે હીરાના કારખાને હીરા ગવા જઈતી એટલે મોડું થઈ ગયું મોડું થઈ ગયું. અને રીંગણાનો ઓળો બની રહ્યો છે. તો મારે મીઠી શું કરે એકલી? એ કે મારા બાબુ પાસે વાળું કરવા જાવ તે બહાર વાળું કરવા આવી છે. બરાબર. બહાર વાળું કરે છે અને આવી રીતના રીંગણા શેકવાના. હા આવી રીતના રીંગણા શેકવાના છો. જેટલા રીંગણા મૂક્યા ટાઈડ આવતી હોય તો બધા તાપવા આવી આવજો. ટાઈટ વાતી હોય તો મિત્રો ફૂલ ઠંડી છે અત્યારે, ઠંડીનો માહોલ છે. કથરોડ હોતા લઈને એવું બતીને એવું બધું જો લાઈટ વજી છે ને એટલે બરોબર. શેકીને એમાં પાસે લઈ જવો પડે ને મારે. રીંગણા શેકીને લઈ જવાના છે અને આ રીતનો ભઠ્ઠી અમારી મૂકી દીધી છે રીંગણા શેકવા. મીઠી જો અહીંયા વાળું કરે છે. તમે જો ખીચડીનો વાઇટકો લઈને આવી જાય. શું કરે? કે વાળું કરું કે બાબુ પાસે આયા હોય વાળું કે દૂધની ખીચડી ખાવું એવું છે. બરોબર. રીંગણા શેકતા હોય તો ભરતું ન ખાવાનું ને તો તારે કે આવવાનું છે ને ડીટિયા ખાવા. ડીટિયા કે બાબુ બોલે એટલે ખાવા આવવાનું કે બોલે એટલે ખાવા આવવાનું હે. એલા ભાગ હાટું બાઈ જાય. શું થયું? ભાગ હાટું બાઈ જાય. બે એક એક લઈ લો. હાલો લઈ લઈ. ભાગ હાટું બાઈ જાય બે મીઠીની બે ભાઈ બોન. આ કે હું લઈશ ને એ કે હું લઈશ એટલે તમને થોડીક તકલીફ પડશે. પણ જો રીંગણા ફોલવાનું કામકાજ હાલી રહ્યું છે. મીઠી ને પ્રદીપ ને રાધે ને બધા રીંગણા ફોલે શેકીને આપણે આવી ગયા છીએ ઘરમાં. હવે કિલો રીંગણા છે અને ફોલીને અમે 5 જણા કિલો રીંગણાનું ભરતું ખાવાનું છે. પ્રદીપ ખૂટી રહી છે ને? એટલું રહેતું હોય છે ખૂટી જ રહે. શું કેવું રાધે? ખૂટશે કે નહીં ખૂટે? મેં ના પાડે બોલી નથી શકતો એટલે એ ખૂટવાનો વિચાર છે ના નથી પાડી શકતો. અને તું શું કરે? જો ભરતું બનાવી ને એટલે બાજરાના રોટલા બનાવું. બાજરાના? છોકરાના પા ઘઉંના ભાવ એમને આજ બાજરાના ખાવાના છે. આજ બાજરાના. તો મિત્રો ખાસ તમે કન્ટિન્યુ બને રહેજો. હજુ આપણે રીંગણા ફોલી અને ભરતું વગાડવી તમને દેખાડવાનું છે કઈ રીતનું ભરતું આપણે વગાડવી છે. મિત્રો રીંગણા ફોલાઈ ગયા છે અને ડુંગળી સુધારે આગળ કામકાજ ચાલે તમને દેખાડતો રહીશ. કન્ટિન્યુ તમે બન્યા રહેજો. કેટલા કામકાજ પહોંચ્યું રીંગણા ઓળામાં? જો રીંગણા ફોલાઈ ગયા, ડુંગળી સુધારવું, જે ટમેટા મરચા બધું સુધારવાનું બાકી છે, ધાણા તે ભરતું વઘારતા શીખવાડી દઈ ને તું? હો બનાવતા શીખડાઈ દઉં. કઈ રીતનું શું શું જોયું? મરચા જો સુધારવાનું કામકાજ ચાલુ છે. જો મરચા સુધારવાનું કામકાજ ચાલે છે અને ડુંગળી સુધારી નાખીએ અને રીંગણા પણ જો શેકાઈ અને ફોલી નાખ્યા છે. પછી ભરતું વઘારવાનું છે. બધું સુધારી અને પછી તમને મિત્રો હું દેખાડું કે આવી રીતનું આપણે ભરતું વઘારતા હોઈએ. ભરતું વઘારવાનું ચાલુ કર્યું? ચાલુ કર્યું. ભરતું વઘારવાનું ચાલુ થઈ ગયું છે. શું નાખ્યું? તેલ? તેલ નાખ્યું. 4-5 પાવડા તેલ નાખી દેવાનું. 4-5 પાવડા તેલ નાખવાનું હોય મિત્રો. એટલે 100 ગ્રામ થઈ જાય કે એટલું બધું ન થાય? ઓછું રે એટલું બધું ન થાય. એટલું બધું ન જોઈએ ને પાછું તેલવાળું થઈ જાય છે. અને રહી નાખી થોડી. બીજું પછી શું નાખવાનું છે? જો વઘાણી નાખીશું. હવે વઘાણી નાખવાની છે. પહેલાં તેલ નાખ્યું, તેલ આવે રહી નાખી અને પછી વઘાણી નાખશે. વારા પડતી મિત્રો તમે જોઈ શકો છો કે ભરતું કેવી રીતનું વઘારવાનું હોય. રહી ફૂટી રહી છે એટલે રહીનો અવાજ આવી રહ્યો છે. અને આ ભરતાનો સામાન બધો રેડી થઈ ગયો છે. કઈ રીતનું નાખે છે ભરતાનો સામાન વઘાણી નાખી છે અને ગેસ થોડોક ધીમો કરી નાખ્યો. અને હવે લીધું છે હળદી. હળદરનો ડબ્બો લઈ અને હળદી નાખી દીધી. હાલો 1.5 ચમચી નાખી છે. એટલે હવે નાખી દીધા છે મરચાં. લીલા મરચાં નાખ્યા છે અને ઘડીક ગરમ થવા દઈશું અને પછી નાખવામાં આવશે ટમેટાના. મિત્રો આપણા ભરતાનો વઘાર હાલી રહ્યો છે. ભરતું બની રહ્યું છે. ઘાસ તમને આજે જોવા મળશે. હવે નાખી દે છે ટમાટા. મિત્રો ટમાટા નાખી અને પછી હજુ આગળ બધું
જે આપણે સામાન નાખવાનો હોય ભરતાનો તમે જોતા રહેજો. નમક નાખી એ પણ તમે જોઈ શકો છો. સપટી ભરીને 2 વાર નાખ્યું હવે. એનો કાંઈ વજન ન કરવાનું મિત્રો, અંદાજે લગાવો ને એટલે આપણે મીઠાઈ આવી જાય છે. એટલે એનો કંઈ અંદાજ આપણે કાઢ્યો નથી. એટલા આપણે રીંગણા છે એ તમે જોઈ શકો છો થાળી ભરી. અને અમારે 4 જણા ખાવા ઘડીક સડવા દેવાનું, તેલમાં ચડવા દેવું પડે ને. તેલમાં ઘડીક ચડવા દેવાનું અને પછી નાખવાનું છે. પછી ડુંગળીનો વારો આવે છે. કેટલી ઘડીક ચડવા દેવાનું? 5 મિનિટ 2-3 મિનિટ થઈ 2-3 મિનિટ જાય. સડી જશે. પછી મિત્રો તમને દેખાડવું જોઈએ. તો હવે ડુંગળી નાખે છે મિત્રો. 2 મિનિટ ગરમ થવા દીધું ને પછી ડુંગળી નાખી. લીલી ડુંગળી નાખે છે. લીલી ડુંગળી નાખી દીધી છે. તમે જોઈ કેટલી ડુંગળી હતી. હવે બધું મિક્સન થઈ રહ્યું છે આપણે તપેલીની અંદર અને ભરતું બની રહ્યું છે. એ ભૂખ ઉગડી, આ ખાવાનું મન થઈ ગયું છે. બને પછી ખવાય ને ત્યાં સુધી તો ખાવાનો વારો નહીં આવે. હજુ ગરમ થવા દેવાનું એ હવે કેટલી ઘડીક? 1-2 મિનિટ. તો મિત્રો 1-2 મિનિટ ફરીને ગરમ થાય છે તો ઘડીક તમને ઊભા રાખીએ. મિત્રો ડુંગળી સડવા દીધી છે. 2 મિનિટ રાખ્યું અને આ તમે જો મસાલો પણ નાખ્યો. હવે એટલો મસાલો નાખ્યો હે. પછી તમારે જોઈ લેવાનું તમારે કેટલો નાખવાનો છે. જેટલું તીખું બનાવવું પડે એટલું નાખવાનું. પછી એમ લાગી ગયું જરૂર છે તો આપણે બીજો મસાલો નાખ્યોનો. લીલા મરચાં પણ નાખ્યા છે, મસાલો નાખ્યો છે, લીલી ડુંગળી નાખી, હળદર ને બધી વસ્તુ નાખીને મસાલો પાછો ઓછો લાગ્યો એટલે બીજો થોડોક પણ નાખ્યો. મસાલો મિત્રો નાખ્યો છે અને હવે સીધા રીંગણાનો વારો આવી જશે. ઘડીક તેલમાં સડવા દેવાનું. પછી સડી જાય એટલે રીંગણાનો ઓળો આપણો થઈ જશે કમ્પ્લેટ. તમને કમ્પ્લેટ પણ દેખાડવાનું. વળી પાછું નાખી દીધું. હવે કેટલી ઘડીક? ઘડીક સડવા દેવાનું મિત્રો અને પછી રીંગણા નાખવાના છે. હવે વધ્યા છે ખાલી રીંગણા આપણા. હવે રીંગણાનો વારો આવી ગયો છે. નાખે છે રીંગણા મિત્રો. બધામાં 1-1 મિનિટ સડવા દીધું હોય છે ઓછામાં ઓછું. એટલે પછી તરત નાખી દે. રીંગણા હટ નાખી દો તો હાલે. ડુંગળીને ઘડીક સડવા દેવાય નહીં અને પછી રીંગણા નાખી શકો. આવી જ રીતે મિત્રો રીંગણાનો ઓળો તૈયાર થઈ જાય. પછી બધા અમુક જે તમે કાજુ લાવ્યા હોય તો કાજુ નાખી શકો, સિંગ પણ નાખી શકો. પણ આપણે આજ ટાઈમ નહોતો કાંઈ લાવ્યા નથી. બાકી એ વસ્તુ તમે નાખી શકો. બીજું શું નાખતા ભરતામાં? કાજુ બદામ ને સિંગ ને આવી બધી વસ્તુ નાખતા હોય છે. જે વીઆઈપી ભરતું બનાવે મિત્રો તો એની અંદર બધું નાખતા હોય. એકદમ સાદું ભરતું જે આવી રીતનું આપણે બધા બનાવતા હોય છે. બાકી બધી વસ્તુ નાખે તમને કીધું. હવે આ ભરતું તૈયાર થઈ ગયું. ઘડીક સડવા દેવાનું પછી તૈયાર. તો મિત્રો દેખાડી દે. ઘડીક રહીને ઘડીક સડવા દેવાનું. ઘડીક ચડે એટલે બની જશે ભરતું. ભરતું મિત્રો બની જશે કમ્પ્લેટ. અને આવી રીતનું ભરતું બની જાય. ગરમ મસાલો નાખવાનો ચાલો. થોડોક ગરમ મસાલો નાખવાનો સ્વાદ પૂરતો. બહુ નહીં થોડોક ગરમ મસાલો નાખ્યો છે. અને ઉપર તો તમને ખબર જ છે ધાણા હંમેશા ગમે તે વસ્તુ હોય ને ઉપર ધાણા સરસ લાગે અને ધાણા નાખશે એટલે આમાં ધાણા જ ભેળવી દેવાના ને. આ આપણું ભરતું થઈ ગયું છે મિત્રો કમ્પ્લેટ. જો આ ધાણા નાખી રહ્યા છે. જો કેવું સરસ દેખાઈ રહ્યું છે. આવી રીતનું મિત્રો ભરતું બનતું હોય છે. મિત્રો ભરતું થઈ ગયું છે. બાજરાના રોટલા છે, વાટકા આવી ગયા છે અને મરચાં હજુ સાસ બાકી છે. સાસ હજુ બાકી છે અને સાઈડમાં આપણે મૂકી છે. તો આ રીતનો કંઈક ભરતાનો આપણો આજનો પ્રોગ્રામ છે ને આવી રીતે કોઈ ભરતું બનતું હોય છે મિત્રો. કેવો લાગ્યો ભરતાનો પ્રોગ્રામ? ફૂલ ઠંડી છે મિત્રો. શિયાળાનો સમય છે. ભરતું હંમેશા શિયાળાનું બનતું હોય છે. તમે જુઓ આ કોટ પહેરીને આજના બ્લોગમાં આજનો સમય છે એટલે કોટ પહેરીને ઊભો છું અને ભરતાનો આજનો પ્રોગ્રામ હતો આપણો. આવી રીતે કોઈ ભરતું બનતું હોય છે. આજે
સંપૂર્ણ તમને દેખાડીશ કઈ રીતનું અમારે ભરતું બનાવે. મિત્રો આવા ને આવા સરસ મજાના વ્લોગ તમારે જોવો હોય તો આપણી ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો, એટલે અવારનવાર સારા સારા આવા તમને વ્લોગ મળતા રહે. ધાર્મિક વ્લોગ આપણે સારા સારા બનાવે, ખૂબ મોજ આવે એવા. તો હવે રજા આપજો બધા મિત્રોને. ધરમસિંહ વિના જય માતાજી.